મુદ્દે વધુ જાણકારી મેળવીશું ટીવી 9 ના સંવાદદાતા દીપેન પઢિયાર પાસેથી। દીપેન, આખરે છેલ્લા કલાકોની જે તસવીરો જોવા મળી, જાણે કે આર્યપારની લડાઈ શિક્ષકો લડી રહ્યા હતા તેવી તસવીરો હતી, પરંતુ આખરે સમાધાન થઈ ચૂક્યું છે। ભૂપેન્દ્રસિંહ ચુડાસમા શિક્ષણ પ્રધાનની સાથે બેઠક બાદ એવું તો શું નિરાકરણ આવ્યું કે શિક્ષકોએ તેમના તમામ કાર્યક્રમો પરત ખેંચ્યા? દીપેન, બિલકુલ ચિત્રા, હજી પણ જે સ્વર્ણિમ પાર્ક છે તે સ્વર્ણિમ પાર્કમાં મોટી સંખ્યામાં શિક્ષકો છે તે ઉપસ્થિત છે। તમે જોઈ રહ્યા છો કે હમણાં જે પરેશ ધાનાણી છે તે અહીંયા આવીને ગયા છે અને પરેશ ધાનાણીએ પણ શિક્ષકોને આશ્વાસન આપ્યું છે। ભૂપેન્દ્રસિંહ ચુડાસમા છે તેઓએ જે ડેલિગેશન છે તે ડેલિગેશન બોલાવ્યું છે, શિક્ષકો સાથે વાટાઘાટો કરવા માટે ડેલિગેશન બોલાવ્યું છે। ત્યારે અહીંયા જે શિક્ષક મંડળના પ્રતિનિધિ હાજર છે તેમની સાથે વાત કરીશું। જે શિક્ષણ મંત્રીએ ડેલિગેશન બોલાવ્યું છે, તમે હડતાલ પાછી ખેંચી છે, આંદોલન પૂરું કર્યું છે? ગઈકાલથી આ રાજ્યના પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખો, જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખો, મહામંત્રીશ્રીને અને તાલુકા સંઘના હોદ્દેદારોને સરકારે આદેશ આપી અને પોલીસોને એમને ઘરે મોકલી અને આ આંદોલનને તોડી પાડવા માટે તમામ હોદ્દેદારોને પકડી પાડવા માટે પ્રયત્ન કરવામાં આવ્યા હતા। માત્ર આંગળીને વેઢે ગણી શકાય એટલા હોદ્દેદારો અમે છટકીને ગાંધીનગર આ રાજ્યના શિક્ષકોનું નેતૃત્વ પૂરું કરી અને આજનું આપ જોઈ શકો તે પ્રમાણે આખા રાજ્યમાંથી 25,000 જેટલા શિક્ષકો જે અહીંયા આવ્યા છે, જેને કારણે સરકારે અમારી માંગણી સ્વીકારી રાજ્યના હોદ્દેદારોને છૂટા કર્યા છે। 3 કેબિનેટ મિનિસ્ટરની કમિટી બનાવી છે, અમારે હોદ્દેદારો અત્યારે કમિટીમાં બેઠા છે। અમારી માત્ર ને માત્ર માંગણી એટલી છે કે સરકાર અમને લેખિતમાં ગેરંટી આપે તો જ અમારું આંદોલન સમેટવાનું છે। છેલ્લા સમાચાર મુજબ અમારી વાટાઘાટો ચાલુ છે, હજી કોઈ નિર્ણય ફાઇનલ થયો નથી। જે સમાચાર આવશે ત્યાર પછી આગામી આંદોલન માટે રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ શું કહેવા માંગે છે એ અમે કહી શકશું। અત્યારનું જે અત્યારનું આંદોલન છે એ યથાવત છે કે મોકૂફ રાખ્યું છે? અમારી જે માંગણીઓ છે એ સરકાર લેખિત સ્વરૂપે અમને ગેરંટી આપશે કે જે અમારી માંગણી સ્વીકારવા માટે સરકાર તૈયાર હોય, માત્ર મૌખિક નહીં, લેખિતમાં અમારી માંગણી સ્વીકારવા માટે સરકાર જો હા પાડશે તો અમે આ આંદોલન અંગે નિર્ણય કરશું। અત્યારે તમે અહીંયા જ છો કે અત્યારે આંદોલન ઉપર અહીંયા જ બેસશો? જ્યાં સુધી અમને લેખિતની અંદર ગેરંટી નહીં આપવામાં આવે ત્યાં સુધી અમારા હજારો શિક્ષકો આ વિધાનસભાની સામે બેઠવાના છે। અમારી ટીમ વાટાઘાટો કરીને બહાર આવશે ત્યાર પછી જ અમે આપને ચોક્કસ કહી શકશું। બિલકુલ, અન્ય શિક્ષકો છે તેમની સાથે વાત કરીશું। જે સરકારે વાટાઘાટો કરી છે, ક્યાં સુધી આંદોલન કરશો? અમે જ્યાં સુધી સરકાર અમને લેખિતમાં નહીં આપે ત્યાં સુધી અમે બેસવા માટે અહીંયા બધા બંધાયેલા છીએ, જ્યાં સુધી સરકાર નહીં આપે ત્યાં સુધી। તમારા હોદ્દેદારો છે તે વાટાઘાટો કરી રહ્યા છે, કોઈ સૂચના આવી છે એમના તરફથી? નહીં, લેખિતમાં નહીં આપે ત્યાં સુધી અમે શિક્ષકો કોઈ માંગ સ્વીકારવા તૈયાર નથી અમે લોકો। અને જ્યાં સુધી અમારા જે હજારો શિક્ષકોને અત્યારે જે પૂરી દીધેલા છે, જેલની અંદર પૂરેલા છે, તેને છોડવામાં આવે અમારી બધાની માંગણી છે। વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી છે તે અહીંયા આવ્યા હતા હમણાં, એમણે શું આશ્વાસન આપ્યું છે છેલ્લે? વિરોધ પક્ષના નેતા પરેશભાઈ ધાનાણીએ આ રાજ્યના જે શિક્ષકો ઉપર ઠેકાણે જે શિક્ષકોને રોકવામાં આવ્યા, હોદ્દેદારોને કાયદેસર રીતે ગેરઅધિકૃત રીતે એરેસ્ટ કરવામાં આવ્યા અને અમારું આજે ગુરુજનોને શિક્ષકોને જે રીતે અત્યાચાર કરવામાં આવ્યો તેમાં પરેશભાઈ ધાનાણીએ અમને હૂંફની લાગણી આપી છે અને એમણે આ રાજ્યના શિક્ષકોની જે ન્યાયિક માંગણી છે, જે અન્ય કેડરોને નોકરી ગણવાની સરકારે જાહેરાત કરી છે અને માત્ર ગુજરાતની અંદર જે મોટો સંવર્ગ છે એ શિક્ષકોને જો 1997થી માંડી અત્યાર સુધીની નોકરી ગણવામાં ન આવે તો એની અંદર પરેશભાઈ ધાનાણી પણ એમની પાર્ટી વતી સૂર પુરાયો છે, એને અમે આવકારીએ છીએ। બિલકુલ ચિત્રા, હજી પણ શિક્ષકો છે તે લડી લેવાના મૂડમાં છે। શિક્ષકોની સ્પષ્ટ માંગ છે કે જ્યાં સુધી સરકાર લેખિતમાં તેમની માંગણીઓ નહીં સંતોષે ત્યાં સુધી શિક્ષકો અહીંયા વિધાનસભાની સામે સ્વર્ણિમ પાર્કનું જે છે ત્યાં ધરણા કરી રહ્યા છે અને અત્યારે હાલ શિક્ષક મંડળના જે પ્રતિનિધિ મંડળ છે તે બેઠક ચાલી રહી છે, પરંતુ હજી આંદોલન પૂર્ણ કરવા બાબતે કોઈ પણ નિર્ણય છે તે નિર્ણય લેવામાં આવ્યો નથી। હજી પણ શિક્ષકોનું આંદોલન છે તે યથાવત છે। શિક્ષકોની માંગ છે કે અન્ય જે શિક્ષકોની અટકાયત કરવામાં આવી છે, ધરપકડ કરવામાં આવી છે, તે તમામ શિક્ષકોને છોડી દેવામાં આવે તથા તેમની જે માંગણીઓ છે તે માંગણીઓને સરકાર લેખિત સ્વરૂપે સ્વીકારશે, ત્યારબાદ જ આંદોલન છે તે અંગે નિર્ણય લેવામાં આવશે। જી ચિત્રા, બિલકુલ, હજુ પણ દીપેન ક્યાંક ને ક્યાંક એ સવાલ થઈ રહ્યો છે કે હડતાલ નહીં સમેટવામાં આવે, લેખિતમાં જ્યાં સુધી નહીં આપવામાં આવે ત્યાં સુધી આ હડતાલ પરત નહીં ખેંચવામાં આવે, પરંતુ શું એવો કોઈ વચ્ચેનો રસ્તો કાઢે? સરકાર તરફથી પણ મંત્રણા થઈ રહી છે, સરકારે તમામ જે માંગો છે તે કદાચ ન સ્વીકારે, પરંતુ ધારો કે 5 માંગ હોય તેમાંથી 2 કે 3 માંગોને સ્વીકારે અને એ રીતનો કોઈ વાટાઘાટો થાય અથવા તો કોઈ અન્ડરસ્ટેન્ડિંગ એ રીતનું થાય તે રીતની કોઈ પણ તૈયારીઓ શિક્ષણ સંઘ તરફથી છે ખરી અને શિક્ષકોના એક યુનિયન તરફથી છે ખરી? દીપેન,
ચોક્કસથી આંદોલનને હવે ગંભીરતાથી લેવામાં આવ્યું છે અને સરકારે તાકીદે વચ્ચેનો રસ્તો કાઢવા માટે જ જે કમિટી છે તે કમિટી બનાવી છે, પરંતુ કમિટીમાં અત્યારે જે શિક્ષણ સંઘોના જે હોદ્દેદારો છે તેના ડેલિગેશન સાથે વાટાઘાટો થઈ રહી છે. કેટલીક માંગણીઓ છે તે સ્વીકારી શકાય તેવી છે, કેટલીક માંગણીઓ સ્વીકારી શકાય તેવી નથી. ભૂપેન્દ્રસિંહે સવારે પણ નિવેદન આપ્યું હતું કે શિક્ષકોની માંગણીઓ છે તે વ્યાજબી નથી. ત્યારબાદ શિક્ષકોના રોષ બાદ આ કમિટી બનાવવામાં આવી છે. ત્યારે ચોક્કસથી વચ્ચેનો રસ્તો કાઢવો ખૂબ જ જરૂરી છે, કારણ કે રાજ્યની હજારો પ્રાથમિક શાળાઓમાં શિક્ષણ કાર્ય છે તે ઠપ થઈ ગયું છે. આજે આપણે અન્ય જે હોદ્દેદારો છે તેમની સાથે વાત કરીશું. શું વચ્ચેનો કોઈ રસ્તો આમાં નીકળી શકે એમ છે ખરો? ધારાસભ્ય છે તેમની સાથે વાત કરીશું. આ સરકાર માત્ર ને માત્ર તમામ વર્ગને, કર્મચારી હોય કે સેવાભાવી હોય, એ લોકોને લડાવવાનું કામ કરી રહ્યા છે. આજે શિક્ષકોએ જ નેતા બનાવ્યા, એ શિક્ષકોએ જ તમામ પ્રજાને રસ્તો બતાવ્યો, આ શિક્ષકોએ જ પોલીસ બનાવ્યા અને એ જ આ સરકારની પોલીસ શિક્ષકો પર લાઠીચાર્જ કરતા હોય ત્યારે એને આ સરકારની આ જે નીતિ રીતિ છે એને હું વખોડી કાઢું છું. કોંગ્રેસના ધારાસભ્ય છે મંગળભાઈ ગાવિત, તેમણે પોલીસની જે રીતિનીતિ વખોડી છે. કોઈ વચ્ચેનો રસ્તો છે ખરો? તમારી જે માંગણીઓ છે તે માંગણીઓને લઈને વચ્ચેનો રસ્તો છે ખરો કોઈ? અત્યારે 3 કેબિનેટ મંત્રીશ્રીઓ અને અમારા રાજ્યના હોદ્દેદારો સાથે સરકારમાં વાટાઘાટો થઈ રહી છે. અમારી કમિટીમાં નક્કી થયા પ્રમાણે સરકાર જો અમારી માંગણી લેખિત સ્વરૂપે સ્વીકારશે તો વચ્ચેનો રસ્તો ચોક્કસ નીકળશે. આ રાજ્યના શિક્ષકો હંમેશા હક અને ફરજ બંને વાતો કરતા રહેલા છે. આ રાજ્યના શિક્ષકો શિસ્ત અને સેવાના આગ્રહી છે. જ્યારે ગાંધીનગરની અંદર આજે હજારોની સંખ્યામાં શિક્ષકોને જ્યારે પોલીસ દ્વારા દમન કરવામાં આવ્યું છે, ત્યારે આ રાજ્યના હોદ્દેદાર તરીકે હું દુઃખની લાગણી વ્યક્ત કરું છું. અને અમારા જે અલગ અલગ જિલ્લાઓમાં, અલગ અલગ તાલુકામાં એમના જે હોદ્દેદારો અને શિક્ષકોને અત્યારે પણ નજરકેદ કરેલા છે, એ લોકોને છોડવામાં આવે એવી રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના એક હોદ્દેદાર તરીકે આ સરકારને હું માંગણી કરી રહ્યો છું. બિલકુલ, અત્યારે હવે અઠવાડિયા 10 દિવસ પછી જ બોર્ડની પરીક્ષાઓ શરૂ થવાની છે. ત્યારબાદ લોકસભાની ચૂંટણી આવવાની છે. જે બોર્ડની પરીક્ષાઓ પણ છે. લાગે છે તમારા આંદોલનથી પરીક્ષાઓ ઉપર, વિદ્યાર્થીઓ ઉપર અસર થશે? મેં કહ્યું એમ આ રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ હંમેશા સકારાત્મક ભૂમિકા ભજવી રહ્યો છે. સરકારની પણ જવાબદારી સામે પક્ષે થાય છે કે સરકાર શિક્ષકોની ન્યાયિક માંગણી સ્વીકારવી જોઈએ. બીજા કર્મચારીઓને જ્યારે આ રાજ્યની અંદર આપવામાં આવતું હોય અને એ જ કેડરના શિક્ષકોને જો આપવામાં ન આવે તો આપ જોઈ શકો ત્યારે અન્યાય થઈ રહ્યો છે. તો ત્યારે આગામી દિવસોની અંદર રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ જો અમારી માંગણીઓ નહીં સ્વીકારવામાં આવે તો આગામી દિવસોમાં કડક અને જલદ કાર્યક્રમો આપતા પણ નહીં અચકાય. બિલકુલ ચિત્રા, જે રીતે હવે ટૂંક સમયમાં જ બોર્ડની પરીક્ષાઓ પણ શરૂ થવાની છે, લોકસભાની ચૂંટણી છે, ત્યારે શિક્ષકો છે તે બોર્ડની પરીક્ષાની કામગીરીનો પણ બહિષ્કાર કરી શકે છે. શિક્ષકોની માંગ છે કે તેમની જે માંગણીઓ છે તે સરકાર દ્વારા લેખિતમાં સ્વીકારવામાં આવે. જી ચિત્રા. બિલકુલ આભાર દીપ.